વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં 3 ભિન્ન બોર્ડ વર્ક આવશે જેને ધ્યાનમાં લેશો. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરની આ અંતિમ થિયરી ક્ષારણ પેજ નંબર 91 ઉપર જેનું આ પ્રથમ બોર્ડ વર્ક છે. સૌથી પહેલા ક્ષારણની વ્યાખ્યા: હવાના સંપર્કમાં ધાતુની સપાટી ઉપર તેઓના ઓક્સાઇડ અથવા અન્ય ક્ષારોનું પડ જમા થવાની ક્રિયાને ધાતુ ક્ષારણ કહે છે. સામાન્ય રીતે કોઈ પણ ધાતુના ઓક્સાઇડ એ ધાતુના ક્ષાર કહેવાય, પણ એમ છતાં એ ઓક્સાઇડના સ્વરૂપ જુદા જુદા હોય છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં થયું હોય તો કાર્બોનેટ સ્વરૂપે ક્ષાર હોય, સલ્ફર ટ્રાયોક્સાઇડની હાજરીમાં થયું હોય તો સલ્ફેટ ક્ષાર તરીકે પણ ક્ષારણ થયું હોય. એટલે અહીંયા આપણે વ્યાખ્યાની અંદરના શબ્દોને ફરીથી લઈએ. હવાના સંપર્કમાં ધાતુની સપાટી ઉપર તેઓના ઓક્સાઇડ અથવા અન્ય ક્ષારોનું પડ જમા થવાની ક્રિયાને ધાતુ ક્ષારણ કહે છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગવો, ચાંદીનો ચળકાટ ઝાંખો પડવો. જેમ ચાંદીનો ચળકાટ ઝાંખો પડે એમ એલ્યુમિનિયમનું વાસણ કે એલ્યુમિનિયમની કોઈ વસ્તુ છે એ પણ શરૂઆતમાં ચાંદીની જેવી જ ચમકદાર હોય, પણ સમય જતા એનો ચળકાટ પણ ઝાંખો પડે છે. કાંસા અને તાંબાની સપાટી ઉપર લીલા રંગનું પડ જમા થવું, આ બધી જ ઘટનાઓ જે છે એ ધાતુ ક્ષારણની ઘટનાઓ છે. એનાથી થતા નુકસાન વિશે જાણકારી લઈએ. ક્ષારણ પ્રક્રિયા મકાનો, પુલો, વહાણો, પરિવહનના સંસાધનો અને ધાતુઓમાંથી, ખાસ કરીને લોખંડમાંથી બનેલી વસ્તુઓને મોટું નુકસાન પહોંચાડે છે. કોઈ પણ ઔદ્યોગિક ક્ષેત્રે લોખંડ ખૂબ જ અગત્યની ધાતુ છે, તેમજ ક્ષારણને લીધે દર વર્ષે મોટું આર્થિક નુકસાન પણ થાય છે. આખા વિશ્વમાં આ એક સનાતન સત્ય ઘટના છે કે લોખંડ એ પુષ્કળ માત્રામાં વપરાતી ધાતુ છે અને એના ક્ષારણને લઈને થતું નુકસાન જે કરોડો અને અરબો રૂપિયાનું હોય છે. ક્ષારણ માટેનું કારણ: લોખંડ જેવી ધાતુના ઉદાહરણથી આપણે ક્ષારણ માટેનું કારણ સમજીશું. લોખંડ જેવી ધાતુનું ક્ષારણ પાણી અને હવાની હાજરીમાં થાય છે. હવે આપણે ઓર્ડિનરી લોખંડ પાણીમાં ડુબાડેલું કે પાણીના સંપર્કમાં હોતું નથી, છતાં પણ એને કાટ લાગે છે. એનું કારણ હવામાંનો ભેજ એની ઉપર જમા થાય છે. એ ભેજ જમા થયો એનો મતલબ પાણી. તો ફરીથી, લોખંડ જેવી ધાતુનું ક્ષારણ પાણી અને હવાની હાજરીમાં થાય છે. લોખંડની સપાટી ઉપર હવામાંથી ભેજ જમા થાય છે. એ ભેજ જમા થયો એટલે હવે એ પાણી કહેવાય. જમા થયેલા ભેજમાં એટલે કે પાણીમાં પછીથી હવામાંના O2, CO2 અને અન્ય એસિડિક ઓક્સાઇડ વાયુઓ ઓગળે છે. CO2 પોતે એસિડિક ઓક્સાઇડ વાયુ છે. એ સિવાય SO3, નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ, આ બધા જે વાયુ સ્વરૂપે છે એ બધા એસિડિક ઓક્સાઇડ છે. તો જમા થયેલા ભેજમાં, એટલે લોખંડની સપાટી ઉપર જે ભેજ જમા થયો છે એ ભેજમાં પછીથી હવામાંના O2, CO2 અને અન્ય એસિડિક ઓક્સાઇડ વાયુઓ ઓગળે છે. અને આ જે બધી ઘટના છે એ ક્ષારણ માટેના કારણ છે. લોખંડનું ક્ષારણ દર્શાવતો ડાયાગ્રામ પાઠ્યપુસ્તકમાં આ ડાયાગ્રામ આપ્યો જ છે. આપણે આ ડાયાગ્રામને સમજવાનો પ્રયત્ન કરીશું કે લોખંડમાં Fe પરમાણુઓ છે. Fe પરમાણુઓ એ જ્યાં પણ સ્ફટિક રચનામાં થોડી ખામી હોય એવા સ્થાને વધારે સક્રિય હોય. આપણે સ્ફટિક રચનામાં ખામીવાળો ભાગ દર્શાવ્યો છે, એની આસપાસના લોખંડના પરમાણુઓ વધારે સક્રિય હોય. જેવું આ અનુકૂળ વાતાવરણ મળે કે તરત જ એ પોતે ઓક્સિડેશન પામશે. Feમાંથી Fe+2 આયન બનશે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. જે Fe+2 આયન બન્યા છે એ Fe+2 આયન બીજા તબક્કે Fe+3 આયનમાં રૂપાંતરિત થશે. પણ 2 ઇલેક્ટ્રોન એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન એ આ જે ભેજમાં CO2 અને અન્ય એસિડિક ઓક્સાઇડ ઓગળે એના કારણે ઉત્પન્ન થયેલા H+ આયનો અને હવામાંથી દ્રાવ્ય થયેલા O2 વાયુ સાથે આ 4 ઇલેક્ટ્રોન એ પ્રક્રિયા કરી અને પાણીના અણુ બનાવશે. આ Fe+2 આયનો, આ પાણીના અણુઓ એ ફરીથી હવામાંના O2 સાથે પ્રક્રિયા કરી અને Fe2O3 માં રૂપાંતર પામશે. આ Fe2O3 છે એમાં Fe નો ઓક્સિડેશનાંક +3 છે. ટૂંકમાં Fe નું Fe+2 માં ઓક્સિડેશન થશે અને બીજા તબક્કે Fe+3 માં ઓક્સિડેશન થશે. Fe2O3 જે છે
એ કાટ કહેવાશે. Fe2O3 એ પાણીના અણુઓ સાથે જોડાયેલી સ્થિતિમાં, એટલે કે Fe2O3 એ ભેજ ધરાવતો અથવા સ્ફટિક જળ ધરાવતો કાટ છે. સેકન્ડ બોર્ડ વર્કમાં આપણે લોખંડની ક્ષારણ પ્રક્રિયાની ક્રિયાવિધિ વિશે અભ્યાસ કરવાના છીએ. લોખંડની ક્ષારણ પ્રક્રિયાની ક્રિયાવિધિ એ બોર્ડ લેવલે ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. લોખંડની બનેલી વસ્તુની સપાટી ઉપરના કોઈ વિશિષ્ટ સક્રિય બિંદુ પર ધાતુનું ઓક્સિડેશન શરૂ થાય છે. હવે વાસ્તવમાં આપણે લોખંડની કોઈ પણ વસ્તુ હોય, જેમ કે લોખંડના જાળી જાપા છે, લોખંડનું ટેબલ છે, લોખંડની બેન્ચીસ છે, લોખંડમાંથી બનાવેલી XYZ કોઈ પણ વસ્તુ છે, એમાં લોખંડની સપાટી ઉપરની જે સ્ફટિક રચના છે એ સ્ફટિક રચનામાં ક્યાંક ને ક્યાંક ખામી હોય છે. આ ખામીવાળો જે ભાગ છે એ વિશિષ્ટ બિંદુ છે અને એ ખામીવાળા ભાગ આગળ લોખંડના પરમાણુઓ અથવા જે તે ધાતુ પરમાણુઓ છે એની સક્રિયતા વધારે હોય છે. તો લખ્યું છે લોખંડની બનેલી વસ્તુની સપાટી ઉપરના કોઈ વિશિષ્ટ સક્રિય બિંદુ પર ધાતુનું ઓક્સિડેશન થાય છે. આપણે લોખંડની વાત કરી રહ્યા છીએ એટલે અહીંયા લોખંડનું ઓક્સિડેશન થાય છે. તે બિંદુ એનોડ તરીકે વર્તે છે. અર્થ કે લોખંડના પરમાણુઓ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયનમાં રૂપાંતરિત થશે. અહીંયા એનોડ તરીકે જે બિંદુ વર્તી રહ્યું છે ત્યાં પ્રક્રિયા સમીકરણ આવું હશે: 2 Fe પરમાણુ એ Fe+2 આયનમાં રૂપાંતરિત થશે એટલે 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. આ રિડક્શન પ્રક્રિયા માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.44 વોલ્ટ છે. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધાતુ મારફતે જ સ્થાનાંતર પામીને, લોખંડની વાત થઈ રહી છે તો લોખંડનો સળિયો હોય, લોખંડની પટ્ટી હોય કે જે પણ લોખંડની વસ્તુ છે એ લોખંડમાં જ એનું સ્થાનાંતર થશે. એટલે લખ્યું છે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધાતુ મારફતે જ સ્થાનાંતર પામીને ધાતુના એવા બિંદુએ પહોંચે છે કે જ્યાં તેઓ H+ આયનોની હાજરીમાં હવામાંથી આવેલા O2 નું રિડક્શન કરે છે. આ બિંદુ કેથોડ તરીકે વર્તે છે. ફરીથી, મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધાતુ મારફતે જ સ્થાનાંતર પામીને ધાતુના એવા બિંદુએ પહોંચે છે કે જ્યાં તેઓ H+ આયનોની હાજરીમાં હવામાંથી આવેલા O2 નું રિડક્શન કરે છે. આ બિંદુ કેથોડ તરીકે વર્તે છે. હવે આપણે અગાઉ એવી વાત કરેલી કે ધાતુની સપાટી ઉપર ભેજ એટલે પાણી જમા થશે અને એની અંદર O2, CO2 આ બધા વાયુઓ દ્રાવ્ય થશે. તો હવામાંથી આવેલો O2 એ એવી રીતે હવામાંથી આવ્યો છે. અને જે H+ ની વાત થઈ છે એની સ્પષ્ટતા અહીંયા કરી છે. અહીં જરૂરી H+ આયનો લોખંડની સપાટી પર જમા થયેલા ભેજ એટલે કે પાણીમાં CO2 ના વિલયનથી એટલે કે દ્રાવ્ય થવાથી બનેલા H2CO3 કાર્બોનિક એસિડ, જેને આપણે સોડા વોટર પણ કહી શકીએ, પાણીનું સૂત્ર H2O અને એમાં CO2 દ્રાવ્ય થાય એટલે બંને કમ્બાઇનલી H2CO3 તરીકે અસ્તિત્વમાં આવશે. આ H2CO3 કાર્બોનિક એસિડ છે એનું વિયોજન થાય એટલે H+ આયનો મુક્ત થશે. એટલે લખ્યું છે અહીં જરૂરી H+ આયનો લોખંડની સપાટી પર જમા થયેલા ભેજમાં CO2 ના વિલયનથી બનેલા H2CO3 ના વિયોજનથી મળે છે. આ ઉપરાંત પાણીમાં વાતાવરણમાંના અન્ય એસિડિક ઓક્સાઇડ વાયુઓ ઓગળવાથી પણ વિયોજિત H+ આયનો મળે છે. જેમ કે સલ્ફર ટ્રાયોક્સાઇડ છે તો એ સલ્ફરનો ઓક્સાઇડ છે જે એસિડિક છે, પાણીમાં ઓગળશે એટલે H2SO4 બનશે, એનું વિયોજન થાય તો પણ H+ આયનો મળે છે. કેથોડિક બિંદુએ એટલે અહીંયા લખ્યું છે આ બિંદુ કેથોડ તરીકે વર્તે છે. એ કેથોડિક બિંદુએ નીચેની પ્રક્રિયા થશે: H+ આયનો હવામાંથી O2 આવશે, 4 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પ્રક્રિયાથી ધાતુ મારફતે વહન પામીને આવ્યા છે અને એમની વચ્ચે રિડક્શન પ્રક્રિયા થઈ અને પાણીના 2 અણુ મળે છે. આ પ્રક્રિયાનો રિડક્શન પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે. હવે એકંદર પ્રક્રિયા સમીકરણ લખીએ એટલે આ પ્રક્રિયા અને આ પ્રક્રિયાનો સરવાળો, તીરની નિશાનીની ડાબી બાજુએ જે વસ્તુઓ છે એ ડાબી બાજુ આવશે, જમણી બાજુએ જે સ્પીસીસ છે જમણી બાજુ આવશે. 4 ઇલેક્ટ્રોન સામે 4 ઇલેક્ટ્રોન કેન્સલ થશે એટલે એકંદર પ્રક્રિયાનું સમીકરણ આ પ્રમાણે થશે: 2 મોલ Fe પરમાણુઓ, 1 મોલ O2
અને 4 મોલ H+ આયનો વચ્ચે પ્રક્રિયા થઈ 2 મોલ Fe+2 આયનો અને 2 મોલ પાણી બનશે. આ પ્રક્રિયા એટલે એનોડ અને કેથોડ એમ સંપૂર્ણ વીજ રાસાયણિક કોષની પ્રક્રિયા થશે. એટલે એ જે વીજ રાસાયણિક કોષ છે એનો કોષ પોટેન્શિયલ તો કેથોડિક જે રિડક્શન પોટેન્શિયલ છે એમાંથી એનોડિક પ્રક્રિયાનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરવો પડે. એટલે 1.23 માઇનસ -0.44 એટલે આ પ્લસ થઈ જશે. એટલે 1.23 વત્તા 0.44 1.67 વોલ્ટ એ આ એકંદર પ્રક્રિયા એટલે કે કોષ પ્રક્રિયાનો કોષ પોટેન્શિયલ થશે. નેક્સ્ટ છે ફેરસ એટલે અહીંયા Fe+2 આયનો છે એ ફેરસ આયનો છે. ફેરસ આયનોનું વાતાવરણના O2 થી વધુ આગળ એટલે વાતાવરણના O2 વડે, હવે વાતાવરણનો O2 તો પેલા ભેજની અંદર દ્રાવ્ય થતો જ રહેશે, એટલે ફેરસ આયનનું વાતાવરણના O2 વડે વધુ આગળ ઓક્સિડેશન થઈને ફેરિક એટલે કે Fe+3 આયનમાં રૂપાંતર થાય છે. તેમજ H+ આયનો ઉદ્ભવે છે. એટલે કે આ જે પ્રક્રિયા લખી છે એ પ્રક્રિયાથી બે નિપજો બની. Fe+2 નું Fe+3 માં રૂપાંતર થયું અને વાતાવરણનો O2 એ પાણીમાં દ્રાવ્ય થયેલો એટલે એ પાણીમાંથી H+ આયનો ઉદ્ભવ્યા. આ Fe+3 આયનો સજળ ફેરિક ઓક્સાઇડ Fe2O3 એનું સૂત્ર ફેરિક ઓક્સાઇડનું સૂત્ર Fe2O3 સજળ એટલે પાણીના અણુ એની સાથે જોડાયેલા હોય એને જળયુક્ત શબ્દ પણ વાપરી શકાય. આ Fe+3 આયનો સજળ ફેરિક ઓક્સાઇડ સ્વરૂપે સપાટી ઉપર જમા થાય છે જેને કાટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયા સમીકરણ નીચે મુજબ દર્શાવી શકાય. આ જે પ્રક્રિયાની વાત થઈ છે એ પ્રક્રિયાનું સમીકરણ આ ફેરિક આયનો છે એનું Fe2O3 માં Fe નો ઓક્સિડેશનાંક +3 એટલે ફેરસ આયનનું ફેરિક આયનમાં રૂપાંતર થયું. પણ જે પાણી છે એની અંદર વાતાવરણમાંનો ઓક્સિજન દ્રાવ્ય થયો એ ઓક્સિજન વડે Fe+2 નું Fe+3 માં રૂપાંતર થયું એટલે કે ઓક્સિડેશન થયું અને 4 H+ આયનો મુક્ત થયા. આ પ્રક્રિયાને વાતાવરણીય ઓક્સિડેશન તરીકે પણ ઓળખી શકાય છે. એટલે લખ્યું છે આ પ્રક્રિયા વાતાવરણીય ઓક્સિડેશન તરીકે જાણીતી છે. ત્રીજા બોર્ડ વર્કમાં આપણે અભ્યાસ કરીએ છીએ ક્ષારણ અટકાવવાની જરૂરિયાત. ક્ષારણ શા માટે અટકાવવું જોઈએ? તો ક્ષારણનો અટકાવ સૌથી અગત્યની જરૂરિયાત છે. સૌથી પહેલું વિધાન કે ધાતુનું ક્ષારણ અટકાવવું એ સૌથી અગત્યની જરૂરિયાત છે, સૌથી મહત્તમ જરૂરિયાત છે. એને સર્વોત્તમ જરૂરિયાત પણ કહી શકાય. ક્ષારણનો અટકાવ આર્થિક નુકસાનથી બચાવે છે. આપણે અગાઉ વાત કરી કે ક્ષારણથી જે નુકસાન થાય છે દર વર્ષે દુનિયામાં કરોડો અને અબજો રૂપિયાનું નુકસાન એ ક્ષારણથી થાય છે. તો ક્ષારણનો અટકાવ કરવાથી આર્થિક નુકસાનથી બચી શકાય છે. ઉપરાંત તેનાથી પુલ તૂટવા જેવા અકસ્માતને સરળતાથી અટકાવી શકાય છે. કારણ કે જો ક્ષારણને અટકાવી શકીએ તો પુલ તૂટવા ઉપરાંત પણ બીજા ઘણા બધા પ્રકારના અકસ્માત છે કે જે ધાતુને કાટ લાગી જવાથી થતા હોય છે. તો એવા અકસ્માતને અટકાવી શકાય છે. વળી ક્ષારણને લીધે મુખ્ય ઘટકની નિષ્ફળતાને પણ અટકાવી શકાય છે. હવે પાઠ્યપુસ્તકની અંદર મુખ્ય ઘટક એમાં ઉદાહરણ નથી લખ્યું પણ મેં અહીંયા ઉદાહરણમાં લખ્યું છે જેમ કે અર્થિંગ પ્લેટ. વિદ્યાર્થી મિત્રો જો તમને ખ્યાલ ના હોય તો આપણી જે રહેણાંક કે ઔદ્યોગિક જે વ્યવસ્થાઓ છે એમાં જે ઇલેક્ટ્રિસિટી આવી રહી છે એ ઇલેક્ટ્રિસિટીનો એક ભાગ છે અર્થિંગ, કે જમીનની અંદર એક લોખંડની પ્લેટ સાથે વાહક તાર ને દાટવામાં આવે છે અને એ વાહક તાર એ અર્થિંગ તરીકે આપણે જે ઇલેક્ટ્રિસિટીનું વાયરિંગ થાય એની સાથે એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક વીજ પ્રવાહ લીક થાય કે શોર્ટ સર્કિટ થાય એટલે વિદ્યુતીય રીતે કોઈ આકસ્મિક અકસ્માત થાય તો એનાથી બચવા માટે અર્થિંગ વ્યવસ્થા હોય છે. એ અર્થિંગની પ્લેટ લોખંડની પ્લેટ હોય છે અને જમીનમાં દાટવામાં આવે છે. પણ થોડાક જ સમયમાં એ લોખંડની પ્લેટ કાટને કારણે શું થઈ જાય છે? નાશ પામે છે. પણ એ મુખ્ય ઘટક છે. તો અહીંયા લખ્યું છે કે ક્ષારણને લીધે મુખ્ય ઘટકની નિષ્ફળતાને પણ અટકાવી શકાય છે. એવી લોખંડની પ્લેટ એ લાંબો સમય સુધી ટકી રહે
તે માટે એનું ક્ષારણ અટકાવવું જરૂરી છે. ક્ષારણ અટકાવવાના ઉપાયો. ક્ષારણ અટકાવવાની સૌથી સરળ રીત એ છે કે ધાતુ સપાટીને વાતાવરણના સંપર્કમાં આવતી અટકાવવી જોઈએ. ધાતુ સપાટી એને વાતાવરણના સંપર્કમાં આવતી અટકાવીએ તો ધાતુ ક્ષારણને અટકાવી શકાય છે. આ હેતુ પૂર્ણ કરવા માટે ધાતુની સપાટી ઉપર રંગનું સ્તર લગાડી શકાય, અથવા રંગ ન હોય તો બિસ્ફિનોલ જેવા અન્ય રસાયણોનું સ્તર લગાડી શકાય. આ બિસ્ફિનોલને એ જે રસાયણો છે એ તૈલી રસાયણો છે અને એ ધાતુની સપાટી ઉપર લગાવી દેવામાં આવે તો વાતાવરણમાંથી ભેજ અને અન્ય વાયુઓ કે જે ક્ષારણ માટે જવાબદાર છે એ વાયુઓ ધાતુની સપાટીના સંપર્કમાં આવી શકતા નથી, જેથી ધાતુનું ક્ષારણ એ અટકી શકે છે. લોખંડનું ક્ષારણ અટકાવવાની અન્ય સરળ પદ્ધતિ છે લોખંડની સપાટીને ટીન, ઝીંક, મેગ્નેશિયમ જેવી અન્ય ધાતુઓના સ્તર વડે ઢાંકી દેવી. એટલે ધારો કે લોખંડની સપાટી એટલે લોખંડનો સળિયો કે લોખંડની કોઈ પણ વસ્તુ એની જે સપાટી છે એ સપાટી ઉપર આ ધાતુઓ જે છે એ ધાતુઓનું બારીક સ્તર લગાવી દેવામાં આવે તો એ ધાતુઓ વડે લોખંડની સપાટી ઢંકાઈ ગઈ એવું આપણે કહી શકીએ. આવી અન્ય ધાતુઓ નિષ્ક્રિય છે અથવા લોખંડને બચાવવા પોતે પ્રક્રિયા કરે છે. ફરીથી, આવી અન્ય ધાતુઓ શું છે? નિષ્ક્રિય છે અથવા લોખંડને બચાવવા માટે પોતે પ્રક્રિયા કરે છે. વિદ્યુત રાસાયણિક રીતે આ પદ્ધતિને બલિદાન આપનાર વિદ્યુત ધ્રુવ પૂરો પાડવાની પદ્ધતિ પણ કહે છે. આ બલિદાન આપનાર વિદ્યુત ધ્રુવ એને સેક્રિફિશિયલ એનોડ કહેવાય, કારણ કે લોખંડના ક્ષારણની જે ગતિવિધિ છે અથવા ક્રિયાવિધિ છે એમાં આપણે જોયું કે લોખંડની ધાતુ અથવા લોખંડની સપાટી એમાં લોખંડ પરમાણુ પોતે એનોડ તરીકે વર્તે છે અને ઓક્સિડેશન પામે છે. એટલે એના બદલે કોઈ બીજી ધાતુ પોતે ઓક્સિડેશન પામે તો એને બલિદાન આપનાર વિદ્યુત ધ્રુવ પૂરો પાડવાની પદ્ધતિ કહે છે. કારણ કે અહીં મેગ્નેશિયમ અને ઝિંક જેવી ધાતુઓ લોખંડની સાપેક્ષે પ્રથમ ઓક્સિડેશન પામીને પોતાનું ક્ષારણ કરે છે, જેથી લોખંડનો બચાવ થાય છે. એટલે લોખંડની સપાટી ઉપર ઝિંકનું સ્તર લગાવેલું હોય અને વાતાવરણીય સંપર્ક થાય તો વાતાવરણની અસરને લીધે ઝિંક અને લોખંડ બંને પૈકી ઝિંકનું સૌ પ્રથમ ઓક્સિડેશન થશે, લોખંડનો બચાવ થશે. એટલે લોખંડને બચાવવા માટે ઝિંક પોતે બલિદાન આપે છે પોતાનું ક્ષારણ કરીને, માટે એને બલિદાન આપનાર એટલે કે સેક્રિફિશિયલ એનોડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફરીથી જોઈએ કે અહીં મેગ્નેશિયમ અને ઝિંક જેવી ધાતુઓ લોખંડની સાપેક્ષે પ્રથમ ઓક્સિડેશન પામીને પોતાનું ક્ષારણ કરે છે, જેથી લોખંડનો બચાવ થાય છે. મેં એક નોંધ લખી છે, એમાં ગેલ્વેનાઇઝ્ડ લોખંડની વ્યાખ્યા છે. ઝિંકનું બારીક અસ્તર ચડાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહે છે. આપણે ગેલ્વેનાઇઝની પાઇપ, ગેલ્વેનાઇઝના પતરા જે લોખંડના જ હોય છે, પણ એની સપાટી ઉપર ઝિંકનું બારીક સ્તર ચડાવેલું હોય છે, જેના કારણે લાંબો સમય એ વાતાવરણના સીધા સંપર્કમાં રહેવા છતાં તે ક્ષારણ પ્રક્રિયા એટલે કે તેના ઉપર કાટ લાગતો નથી. એટલે આવા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉની થિયરીનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ થિયરી અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.